પોથી પડપડ જગમોવા પંડિત ભયા ન કોઈ ઢાઈ અક્ષર પ્રેમ કે પઢે સો પંડિત હોય. આ કબીર સાહેબનો એક દોહરો છે. આ દોહરાનો અર્થ એવો થાય છે કે કદાચ પોથીયું પઢી પઢીને થાકી જાય ને, 4 વેદ 18 પુરાણથી માંડીને બધા ધર્મના ગ્રંથો, તો એ પંડિત થાય નહીં, પણ એક 2.5 અક્ષરનો મહિમા સમજાઈ જાય ને, બરાબર, જગત જીતી જાય. 2.5 અક્ષર 2.5 અક્ષર પ્રેમ કે પઢે સો પંડિત કોઈ, એ 2.5 અક્ષરનો જે એને મહિમા સમજાઈ જાય ને, એ પંડિત હોય, એમ કબીર સાહેબે કીધું. એનો અર્થ એવો છે કે પ્રેમની ખરેખર વાસ્તવિક અર્થ કોઈને ખ્યાલ નથી. 90ના દાયકાથી ફિલ્મ જગતમાં, હોલિવૂડમાં, ગુજરાતી ફિલ્મોમાં પ્રેમલા પ્રેમલીની જ વાતચીત બતાવી છે. એમાં શું છે કે છોકરો હોય ને છોકરીની પાછળ ગાંડો ગેલો થાય ને, એના આખું ફિલ્મ ટાઇટલ સ્ટોરી જ એવી હોય છે કે ભાઈ પ્રેમની કથા આખી, બરાબર. એમાં એ જજુમે ને ઓલું કરે ને પછી એની પ્રેમની જીત થાય ને એવું બધું બતાવવા મળે. એટલે એની ઘેલસાએ તો સમાજને આખો 2.5 અક્ષર પ્રેમનો અર્થ જ વિસ્તૃત કરી નાખ્યો, સમજા. અર્થનો અર્થથી વ્યાકરણ કરી નાખ્યું, જેથી કરીને આખો સમાજ એ રાહે ચડી ગયો છે. પણ કબીર સાહેબ જે કહેવા માંગતા હતા ને, એ વાત જ આખી અલગ છે, બરાબર. ઈશ્વર પ્રેમથી બંધાયેલો છે, જેની ઘણી જૂની ગાથાઓ છે, અમર છે. એમાં આવો પ્રેમ ક્યાંય આવતો નથી, જે અત્યારના ફિલ્મોમાં ના જગતમાં ના લોકો બતાવે છે, બરાબર. એમાં તો આત્મા દુભાવવાની વાત છે કે તમને પાળી પોસીને ઉછેરીને છોકરીઓને મોટી કરી હોય, અને પછી મા બાપને એ તીખી નજરોનો સામનો કરવો પડે છે કે દીકરી દીકરો આવડું પગલું પડે. એટલે ખરેખર એ પ્રેમ નથી. વાસ્તવિક એનો અર્થ એવો છે, એના જૂના ઇતિહાસો છે. કાઠિયાવાડમાં કોગદીક ભૂલો પડ ભગવાન, આવું સૂત્ર એક કહેવત આપવામાં આવી છે. એનો કહેવતનો અર્થ એવું કે સમાજમાં રહી અને સમાજના માનવોબા સાથે મોટા રોટલા હતા, આવકારો મીઠો હતો, અને એ સમયમાં, સાંપ્રત સમયમાં એ મહેમાનો આવતા જતા એના સ્વાગત એવા કરતા, એને હાસવતા, જેથી કરીને આખો પંથ જેના નામે પડ્યો કાઠિયાવાડ, તો એનો એ રોટલો ખાસ કામ કરી ગયો. ને હાવભાવ અને પ્રેમ બસ, હાવભાવ આવકારો તમારો મીઠો હોય, કાંઈ આપી ન શકો કાંઈ નહીં, પણ આવકારો મીઠો હોય ને, એનો જ અર્થ પ્રેમ છે. પ્રેમથી કે ભાઈ દયા રાખો એમ, બરાબર. તમે કાંઈ દઈ ન હોગો તો કઈ દયા ભલી કહેવત નથી કે તમે સહકાર ન આપી શકો તો કાંઈ નહીં, એમ પણ દયા ભલી એમ, એ આખો અર્થ એવો છે. એનો વિસ્તૃત અર્થ સમાજમાં પ્રકાશિત કરવામાં આવ્યો. અને ઈશ્વર એની શબ્દને નજીક જ છે. જે મહાન સાહિત્યકારો, મહાન હસ્તીઓ ભારત દેશની અંદર, જેને પોતાનું સ્થાન, પદ, પ્રતિષ્ઠા, માનમોભો પ્રાપ્ત કર્યો છે, એ પ્રેમની વ્યાખ્યા છે, નહીં કે આ ફિલ્મી જગતની જે પ્રેમ આપવામાં આવ્યો છે, બરાબર. પ્રેમ શબ્દનો અર્થ જે આપવામાં આવ્યો છે, એ દાયકાથી જ વધુ ને વધુ પ્રગતિશીલ સમાજમાં દાટ વરાણો છે, સમજા. શિક્ષિત, એજ્યુકેટેડ, ગ્રેજ્યુએટ માણસો પણ આને આચરતા, અનુસરણ કરતા થઈ ગયા છે. એટલે ખાસ સમજવા જેવી વાત છે કે ભાઈ પ્રેમ શબ્દનો અર્થ જ આખો જુદો છે. પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાણે કોઈ, જો જાણે એવો સબ કુછ જાણે એમ. એટલે એવા મહાન પદો છે જેની અંદર આની વ્યાખ્યા આપવામાં આવી છે. જો આને ખરેખર અર્થ સમજે, ફિલ્મો બહુ સારી છે, ફિલ્મો કોઈ ખરાબ નથી. એમાંથી અર્થઘટન જુદું કરવામાં આવ્યું છે. એમાંથી સારાંશ જે લેવાનો હોય, સારાંશ જે બતાવવાનો છે સમાજમાં, એનું ઉલટું બતાવવામાં આવે છે. તો ખાસ ક્યાંય જગતમાં કોઈ ખરાબ નથી, કોઈ બુરાઈ નથી, કોઈ પણ ઈશ્વરનું બનાવેલું આ જગત છે, એની અંદર બધી વસ્તુ છે. બધી વસ્તુનો એને આનંદ લેવાનો છે, બધા મનોરંજનનો આનંદ લેવો છે,
લેવાનો છે, મોબાઈલનો આનંદ લેવાનો છે, અને આમાં આવતી દરેક વસ્તુ ઈશ્વરની બનાવેલી વસ્તુ છે, પણ એના અર્થઘટન જુદા જુદા એ પારખવાની જરૂરિયાત છે, જેથી કરીને આવનારો સમય સમાજ માટે તો ઠીક છે, પણ આપણા પોતાના માટે સારો નીવડે. પોતાને શું છે, સમાજમાં ચાલવાની એક સભાનતા આવે. એ સભાનતા માટે ખાસ અનુસરણ કરવાનું છે કે ભાઈ સારા માણસો થાઓ, સારી કાળજી રાખો, સારું વર્તન કરો. આ બધું બીજાને લાભ કરતા થાય છે સમાજને, પણ આપણને પોતાને જેનો લાભ મળશે એ પ્રેક્ટિકલ વાત છે. એટલે બધાને કહેવાનું, માનવ ગ્રુપ વતી માનવ ગ્રુપ ચેરમેન હું મનુભાઈ ડાંગર, મારું ખાસ બધાને ભાવીને આવવાનું કે ભાઈ અર્થ ખરેખર ગુઢ અર્થો સમજો. ભજનો, વાક્યો, ફિલ્મોના સંદેશો, એના ગુઢ રહસ્યો સમજવા જેવી વાત છે. અને સત્ય અને સારું આચરણ કરવા બીજાને તો ફાયદો કે નુકસાન થતું થશે, પણ આપણને સત્ય આચરણથી ખૂબ લાભ અને ફાયદો થશે. એવા સર્વ માનવ સમુદાય માટે માનવ ગ્રુપ વતી હું મનુભાઈ ડાંગર સર્વ માનવ સમુદાય માટે શુભકામના પાઠવું છું. અને એ પંથે રસ્તે વધુને વધુ વર્ગ આનંદ પ્રમાદ સાથે આગળ વધે એવી શુભેચ્છા સાથે જય માતાજી.